શહેરમાં રસ્તા પર અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે। ગરીબોના હકનું અનાજ ઓછું આપી બારોબાર ઊંચા ભાવે વેચાઈ રહ્યું હોય। ભાજપના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીએ ઉધનાની 16 દુકાનોમાં ગોબાચારીની લેખિત ફરિયાદ કલેક્ટરને કરી છે। પરવાનેદારોએ દુકાનનો હવાલો તોલાટોને આપી દીધો છે। તોલાટો 5 થી 10 કિલો અનાજ દરેક રાશન કાર્ડ દીઠ ઓછું આપી બજારમાં ઊંચા ભાવે 20 થી 25 રૂપિયામાં વેચી રહ્યા છે। કલેક્ટરને કરાયેલી ફરિયાદમાં ઉધનાની સસ્તા અનાજની દુકાનમાં નામોમાં પણ ઉલ્લેખ કરાયો છે। દુકાન નંબર U7, U72, U2, U41, U44, U56, U69, U74, U78, U78, U93, U99, U105, U72, U50, U116 ઉપરાંત અન્ય સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે। કાર્ડ ધારકોને કૂપન પણ અપાતી નથી। અરજદાર જ્યારે અંગૂઠો મૂકે છે ત્યારે કમ્પ્યુટરમાંથી કૂપન જનરેટ થાય છે, પણ દુકાનોમાં પ્રિન્ટર નથી। ગરીબોનું અનાજ બજારોમાં વેચી તોલાટો 50,000 થી લઈને લાખ રૂપિયા સુધીની આવક કરી લે છે અને બંગલામાં રહે છે। ઝોનલ ઓફિસમાં રાશન કાર્ડ બનાવવામાં પણ ગેરરીતિઓ ચાલી રહી છે। વચેટિયાઓ ફરતા હોય છે। અરજદાર ઝોનલ ઓફિસમાં રેશન કાર્ડ બનાવવા જાય છે ત્યારે અરજદારોને લાંબી તારીખો આપવામાં આવે છે। આ રેશન કાર્ડના 1500 થી 3500 સુધી લઈને વચેટિયાઓ એક જ દિવસથી લઈને 5 દિવસમાં રેશન કાર્ડ બનાવી આપે છે। ઉધનાની મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં પરવાનેદાર સંચાલન કરતા નથી। દરેક કાર્ડ પર 5 થી 10 કિલો અનાજ ઓછું અપાય છે। અમુક પરવાનેદારો તો સુરતમાં રહેતા જ નથી। ત્રાહિત વ્યક્તિઓ અનાજના કાળા બજાર કરી મહિને 50,000 થી લાખ રૂપિયા આવક કરી લે છે અને બંગલામાં રહેતા થઈ ગયા છે। ગોબાચારીમાં પુરવઠા ખાતામાં નીચેથી ઉપર સુધી ગેરરીતિ ચાલી રહી છે। નમસ્કાર, હું શૈલેન્દ્ર ત્રિપાઠી, પૂર્વ કોર્પોરેટર। ખાસ કરીને એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં। જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે। 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે। 30 માણસો હોય 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય 6 પંચે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે। ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી। પોતાને બધાને ભાડેથી આપી દીધું છે અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ। જે લોકો થંભ લગાડે તો કૂપન નીકળવા જોઈએ। એમાં કૂપનમાં લખેલું હશે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો। એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી। પ્રિન્ટ આઉટ છે જ નહીં ને 90% પરવાનેદાર છે નહીં। બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક, અને દિનેશ રામારેડ્ડી, આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે, મુકેશ છે, આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે। રીતસર દાદાગીરી કરે છે। અનાજ નહીં આપવું એટલે નહીં આપવું। મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા, અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે, પરવાનેદાર બેસતા નથી, પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રીતસર દાદાગીરી છે। આના ઉપર તમે એક્શન લો। મેં ડીએસઓને મળ્યો, એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને, તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો। એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી પણ સર્વે કરીશ। અમે પતિ અને અમે બેઉ જણા, હસબન્ડ એન્ડ વાઈફ, બેઉ જણાએ રીતસર સવાર બપોર સાંજ સર્વે કરી 60 દુકાનોને ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ छेतरपिंडी में पकड़ी पाई। उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है। कूपन नहीं मिलता है और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो मैंने फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब
और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई इसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम।